નમસ્કાર મિત્રો, દવાવડમાં ફરી એક વખત આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવી છે એવા લોકોની જેણે આજથી થોડા વર્ષો પહેલા એવા નારા લગાડ્યા હતા કે ભારત તેરે ટુકડે હોગે ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ। આજે નારા લગાડનારા લોકો હતા એ પાકિસ્તાની લોકો હતા, પાકિસ્તાનના સમર્થક લોકો હતા। જે પાકિસ્તાને એવા નારા આપ્યા હતા કે ભારત તેરે ટુકડે હોંગે, એ પાકિસ્તાનને આજે 4 ટુકડામાં વિભાજિત કરવાની દિશામાં ભારત આગળ વધી રહ્યું છે। ત્યારે આપણે વિગતે વાત કરવી છે મારે કે જે પાકિસ્તાનનો એક મહત્વનો વિભાગ છે, મહત્વનો વિસ્તાર છે, એ પાકિસ્તાનથી અલગ થવાની અત્યારે માંગ કરી રહ્યો છે। શું છે સમગ્ર મામલો, એ વિષય ઉપર આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો મિત્રો, પાકિસ્તાનમાં એક વિસ્તાર આવેલો છે, એક પ્રદેશ આવેલો છે જેનું નામ છે બલુચિસ્તાન। તો આ બલુચિસ્તાન નામનો વિસ્તાર એ પાકિસ્તાનનો મોટા ભાગનો વિસ્તાર ધરાવતો એક એરિયો છે કે જેમાં પાકિસ્તાનની 40 થી 45% જેટલી જમીન ઉપર બલુચિસ્તાન પથરાયેલું છે। ત્યાંની વસ્તીની વાત કરીએ તો પાકિસ્તાનની 5 થી 10% વસ્તી એ બલુચિસ્તાનમાં વસવાટ કરી રહી છે। ત્યારબાદ આપણે હું વાત કરું ત્યાંના હિન્દુ લોકોની, તો બલુચિસ્તાનમાં હિન્દુ ધર્મના લોકોની પણ ખાસી વસ્તી જોવા મળે છે। ત્યાં 60,000 જેટલા સંખ્યામાં હિન્દુઓ પણ વસવાટ કરી રહ્યા છે। ત્યાર પછી હું આપણે મહત્વનો મુદ્દો એ પણ જણાવી દઉં કે જે સમગ્ર હિન્દુ ધર્મ માટે એક આસ્થાનું કેન્દ્ર છે એવા હિંગળાજ માતાજીનું મંદિર પણ આ બલુચિસ્તાન પ્રદેશમાં આવેલું છે। મિત્રો, આ બલુચિસ્તાને આપણને એમ થશે કે અચાનક કેમ પોતાની અલગ રાષ્ટ્રની માંગ ઊભી કરી, અચાનક આના આંદોલનો કેમ શરૂ થયા? તો મિત્રો, એવું નથી। આ આંદોલન અને આ માંગ એ વર્ષો જૂની, દાયકાઓ જૂની છે અને વર્ષો પહેલાથી આ માંગ ચાલી આવે છે। જ્યારે ઈસવીસન 1947માં ભારત અને પાકિસ્તાન બંને અલગ રાષ્ટ્ર થયા ત્યારે બલુચિસ્તાનના એક નેતા હતા જેનું નામ હતું અહેમદ યાર ખાન। એ અહેમદ યાર ખાન દ્વારા પાકિસ્તાનના જે વડા હતા, જે પાકિસ્તાનના સ્થાપક જેને કહી શકાય, એવા મોહમ્મદ અલી જીન્હા, કે જેમની સાથે તેમણે વાત કરી અને બલુચિસ્તાનને એક અલગ રાષ્ટ્ર તરીકે નિર્માણ કરવાની તેઓએ માંગ કરી હતી, પોતાની રજૂઆત કરી હતી। પરંતુ કૂટનીતિના જાણકાર એવા મોહમ્મદ અલી જીન્હાએ આજે અહેમદ યાર ખાન નામના વ્યક્તિ હતા, બલુચિસ્તાનના જે નેતા હતા, એમને જાણ કર્યા વગર બળજબરીપૂર્વક જે બલુચિસ્તાન પ્રદેશ છે એને પાકિસ્તાનમાં જોડી દીધો હતો। ત્યારથી લઈ અને એક મનભેદ ચાલી રહ્યો છે। મિત્રો, હું આપને વાત કરું બલુચિસ્તાનની સમૃદ્ધિની, તો જે બલુચિસ્તાનનો પ્રદેશ છે, જે વિસ્તાર છે, એને ખનિજોનો વિસ્તાર કહેવામાં આવે છે। ત્યાંથી ખનિજ પદાર્થો, ખનિજ તેલ જેવી ઘણી કિંમતી વસ્તુઓ મળી આવે છે। તેમ છતાં ત્યાંના જે લોકો છે, 80% જેટલી વસ્તી આજે પણ ગરીબી રેખાની હેઠળ જીવે છે। એની પાછળનું એકમાત્ર કારણ છે કે પાકિસ્તાને હંમેશા બલુચિસ્તાન સાથે ભેદભાવપૂર્ણ વર્તન કર્યું હોય એવું ત્યાંના લોકોનો પણ એક આક્ષેપ મૂકવામાં આવતો હોય છે। ત્યારે હું આપણે વાત કરું બલુચિસ્તાનની જે સ્વતંત્રતા છે એમની લડાઈની, તો ત્યાં બલોચિયન લિબરેશન આર્મી કરી અને એક સંગઠનની સ્થાપના કરવામાં આવી છે। આ સંગઠન છેલ્લા ઘણા બધા સમયથી બલુચિસ્તાનની સ્વતંત્રતા માટે લડી રહ્યું છે। તેમનો એક એવો પણ દાવો છે કે 2001 થી લઈ અને 2017 સુધીનો જો આપણે આંકડાની વાત કરીએ તો 50,000થી પણ વધારે એવા બલોચિયન લોકો છે કે જેમને ગાયબ કરવામાં આવ્યા છે, જેમને મારવામાં આવ્યા છે, જેમનું અપહરણ કરવામાં આવ્યું છે। અને આ તમામ ઘટનાની પાછળ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનની સરકાર અને પાકિસ્તાનની જે આર્મી છે એમને જવાબદાર એ બલોચ લોકોએ ઠેરાવતા હોય છે। ત્યારે આવા કેટલાય અન્યાયોની સામે ત્રાસી જઈ અને બલોચિયન લોકોએ અત્યારે પોતાનો અવાજ ફરીથી ઉઠાવ્યો છે। વાત કરું આપણે ઓપરેશન સિંદૂરની, તો ત્યારે પણ બલોચિયન લોકોએ, બલુચિસ્તાનના જે આંદોલનના નેતાઓ છે તેઓએ ભારતને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું। કહેવાય છે કે આપણા ઓપરેશન સિંદૂર દરમિયાન તેઓએ ભારતને એવું પણ કહેલું કે જો આપ અમારી મદદ કરો તો અમે પણ પાકિસ્તાન ઉપર એટેક કરી અને અમારા રાષ્ટ્રને સ્વતંત્ર કરવા માંગીએ છીએ, તમારી મદદ કરવા માંગીએ છીએ। સાથે સાથે આપણે એ પણ જણાવી દઈએ કે ઘણી મીડિયાની માહિતી મુજબ બલોચિયન લિબરેશન આર્મી દ્વારા થયેલા એટેકમાં 13 જેટલા પાકિસ્તાનના સેનાના જવાનોને પણ મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે। ત્યારે મિત્રો, ત્યાંના જે એક બલુચ નેતા છે મીર યાર બલોચ, કે તેમણે એવી જાહેરાત કરી હતી કે આજથી અમારું બલુચિસ્તાન છે એ સ્વતંત્ર રાષ્ટ્ર છે, અમે પાકિસ્તાનથી અલગ પોતાના રાષ્ટ્રની ઘોષણા કરીએ છીએ। વાત કરીએ તેમની સરહદી સીમાઓની, તો બલુચિસ્તાનને એક તરફ ઈરાનની સીમા લાગુ પડે છે, તો એક તરફ અફઘાનિસ્તાનની સીમા લાગુ પડે છે, તો ત્રીજી તરફ અરબી સમુદ્રની સીમા એ બલુચિસ્તાનને અડતી હોય છે। ત્યારે મિત્રો, આજે બલુચિસ્તાનનું સ્વતંત્રતાનું આંદોલન અત્યારે ચાલી રહ્યું છે। તેના પ્રમુખ નેતા એ મહિલા છે, તેનું નામ ડૉક્ટર મહરંગ બલોચ એ અત્યારે સામે આવી
આવી રહ્યું છે અને એ ડૉક્ટર મહરંગ બલોચ નામની સ્ત્રી જે છે એ અત્યારે બલુચિસ્તાનની આઝાદી માટે લડી રહી છે, એમની પ્રમુખ નેતા માનવામાં આવે છે. સાથે સાથે આપણે એ પણ જણાવી દઈએ કે બલુચિસ્તાનના સૌપ્રથમ મહિલા અને આસિસ્ટન્ટ કમિશનર તરીકે એક હિન્દુ ધર્મના દીકરીની પણ અત્યારે નિયુક્તિ કરવામાં આવી છે. આજે હિન્દુ ધર્મની દીકરી છે, એમનું નામ કશિશ ચૌધરી અત્યારે સામે આવી રહ્યું છે, એની તસવીરો સામે આવી રહી છે. તો આપણે એના ઉપરથી એ પણ સમજી શકીએ કે બલુચિસ્તાનના જે લોકો છે એમાં ધર્માંધતા પાકિસ્તાનના લોકો કરતાં થોડા અંશે ઓછી પણ જોઈ શકાય છે. સાથે સાથે બલુચિસ્તાનના જે પૂર્વ મુખ્યમંત્રી છે એમણે પણ બલુચિસ્તાનની આઝાદીને સમર્થન આપ્યું છે. એવામાં જો બલુચિસ્તાન એક આઝાદ રાષ્ટ્ર બને તો ભારતની માટે ખૂબ ફાયદાનો વિષય હોઈ શકે છે. એ કઈ રીતે? તો બલુચિસ્તાનમાં જે પાકિસ્તાનના ચાઇના તરફ દ્વારા નિવેશ કરવામાં આવેલા ઉદ્યોગો છે એ મોટાભાગના ઉદ્યોગો બલુચિસ્તાનમાં સ્થાપવામાં આવ્યા છે. ત્યારે જો બલુચિસ્તાન પાકિસ્તાનથી અલગ થાય તો એનો ફાયદો આપણે ક્યાંક ને ક્યાંક ભારતને થશે, કારણ કે એનાથી પાકિસ્તાનને મોટું નુકસાન થશે અને પાકિસ્તાનને નુકસાન થાય એ જ ભારતનો ફાયદો છે. એ રીતે જો બલુચિસ્તાન છૂટું પડે તો પીઓકે મેળવવું એ પણ ખૂબ સરળ બની જાય. પીઓકેનો એક ભાગ થાય, એક ભાગ બલુચિસ્તાનનો થાય અને ત્રીજો ભાગ પંજાબ નામનો જે વિસ્તાર પાકિસ્તાનમાં આવેલો છે ત્યાંના પણ અમુક ટકા લોકો પોતાની આઝાદી માટે લડી રહ્યા છે. પંજાબમાં મોટા ભાગે ટેરરિઝમની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, ત્યારે ત્યાંની જે સામાન્ય જનતા છે એ લોકો આનાથી ત્રાસી જઈ અને પોતાના સુખાકારી જીવન માટે એક અલગ પોતાની સ્વતંત્રતાની માંગ કરી રહ્યા હોય તો આ પંજાબ પ્રાંતનો પણ વિભાજન થઈ શકે એવું સંભવ છે. તો મિત્રો, જો આવું શક્ય બને તો એક બલુચિસ્તાન, એક પંજાબનો પ્રાંત, એક પીઓકે અને એક જે વધેલું નાનું એવું પાકિસ્તાન છે, આમ 4 ટુકડામાં પાકિસ્તાનને વહેંચી દેવામાં આવશે. ભવિષ્યમાં શું થાય એ તો જોવું રહ્યું, પરંતુ અત્યારે જે બલુચિસ્તાનના લોકો છે તેમનો જે જોશ છે, તેમનો જે જુસ્સો છે, તેમની જે આક્રમકતા છે, એમને જોઈને આપણે કહી શકીએ કે ચોક્કસ એ પોતાની આઝાદી મેળવવામાં સફળ થશે. એમના જો હું તમને આત્મવિશ્વાસની વાત કરું તો બલુચિસ્તાનના લોકોએ પોતાનો સ્વતંત્ર અત્યારે ફ્લેગ પણ જાહેર કરી દીધો છે, પોતાના રાષ્ટ્રનો એમણે ધ્વજ પણ જાહેર કરી દીધો છે. તેમના બલુચિસ્તાનના સ્વતંત્ર રાષ્ટ્રધ્વજની વાત કરીએ તો જે પાકિસ્તાનનો જે ફ્લેગ છે તેમાં ગ્રીન રંગ, અર્ધચંદ્ર અને સ્ટાર દર્શાવવામાં આવે છે. જ્યારે બલુચિસ્તાને પોતાનો સ્વતંત્ર જે ફ્લેગ જાહેર કર્યો છે એમાં ગ્રીન રંગને સ્થાન આપવામાં આવ્યું છે, લાલ રંગને સ્થાન આપવામાં આવ્યું છે અને બ્લુ રંગને પણ સ્થાન આપવામાં આવ્યું છે અને વચ્ચે એક સ્ટારનું ચિહ્ન પણ દર્શાવવામાં આવ્યું છે. તો મિત્રો, આજે નહીં માત્ર બલુચિસ્તાનમાં પરંતુ બલુચ લોકો જ્યાં જ્યાં પણ વસે છે ત્યાં તે લોકોએ આ ફ્લેગ સાથે બલુચિસ્તાનને સમર્થન આપ્યું છે. ભારત જેવા દેશો પણ બલુચિસ્તાનની આ સ્વતંત્રતાની લડાઈ માટે બલુચિસ્તાનને સહાય આપી રહ્યા હોય એવું જોવા મળે છે. તો જેમ મેં આપને કીધું એમ આ જે બલુચિસ્તાન અને પાકિસ્તાનના જે ભાગલા પડવાની વાત છે એ ક્યારે સફળ થાય છે, એમાં શું આગળના દિવસોમાં પરિણામો આવે છે એ જોવું રહ્યું. ત્યાં સુધી અવનવા વાવડ માટે અમારી સાથે જોડાયેલા રહેજો, માત્ર ને માત્ર ધ વાવડ પર.